નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે હું આપને અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ નંબર 10 ભારતીય અર્થતંત્રમાં નવા ઉદ્ભવતા પ્રશ્નોના કેટલાક પ્રશ્નો વિશે આપની સમક્ષ ચર્ચા કરીશ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર જે નવા ઉદ્ભવતા પ્રશ્નો છે, સમસ્યાઓ છે અર્થતંત્રની, એ મુખ્ય 3 સમસ્યાઓ વિશે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી છે. આ ત્રણેય સમસ્યાઓ આપને વિસ્તારપૂર્વક જવાબ આપો એટલે કે નિબંધ સ્વરૂપના પ્રશ્નની અંદર 5 ગુણમાં આ 3 પ્રશ્નો મુખ્ય પૂછી શકાય એવા છે. તો આજે આપણે એની ચર્ચા કરીશું. જેમાંની જે પહેલી સમસ્યા છે એ છે પર્યાવરણ. પર્યાવરણને લગતી દેશ જેમ વિકાસ કરે છે એમ પર્યાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધે છે. તો એક પર્યાવરણની નીતિને લગતો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન સમાજને લગતો છે. જે સામાજિક વ્યવસ્થા છે એની અંદર પુરુષોની સરખામણીએ સ્ત્રીઓનું પ્રમાણ ઘટી રહ્યું છે. તો એને લગતો એક પ્રશ્ન સમસ્યાની ચર્ચા છે અહીંયા. અને ત્રીજો પ્રશ્ન જે તમારી સમક્ષ ચર્ચા કરવાની છે આજે એ છે કે વિકાસની સાથે જે ગ્રામીણ વિસ્તારમાં રહેતી વસ્તી છે એ રોજગારી માટે શહેરી વિસ્તાર તરફ સ્થળાંતર કરે છે. તો આ સ્થળાંતરને કારણે અર્થતંત્ર પર કેવી નકારાત્મક અસરો પડે છે એના સંદર્ભમાં પ્રશ્નની ચર્ચા કરવાની છે. સૌથી પહેલો પ્રશ્ન જો આજે આપણે જોઈએ તો એ છે પર્યાવરણની નીતિ એટલે શું અને તેના ઘટકોની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન કે પર્યાવરણની નીતિ શા માટે જરૂરી છે? તો કે કેટલાક નિષ્ણાતો એવું કહે છે કે વિકાસ થવો જોઈએ કોઈ પણ ભોગે, પર્યાવરણના ભોગે પણ દેશનો આર્થિક વિકાસ થવો જોઈએ. જ્યારે બીજો મત એવો છે કે વિકાસ નહીં થાય તો ચાલશે, પરંતુ પર્યાવરણની જાળવણી એ સૌથી મહત્વની છે. આ બંને અંતિમ માર્ગો છે. એમાંથી જો મધ્યમ માર્ગ રાખવો હોય તો પર્યાવરણની નીતિ સ્વીકારવી પડે. કારણ વિકાસ પણ જરૂરી છે અને પર્યાવરણની જાળવણી પણ જરૂરી છે. આથી મધ્યમ માર્ગ તરીકે કોઈ પણ દેશે પર્યાવરણની નીતિ સ્વીકારવી પડે. હવે પ્રશ્ન ચર્ચા કરીએ તો પર્યાવરણની નીતિ એટલે શું અને તેના ઘટકોની ચર્ચા. આ પ્રશ્ન આપને 5 ગુણની અંદર પૂછી શકાય છે. પર્યાવરણની નીતિ એટલે જે નીતિ ઉત્પાદન અને વપરાશની તરફ એટલે કે દિશામાં ફેરફાર કરી પર્યાવરણના ઇચ્છિત સ્તર અને વાસ્તવિક સ્તર વચ્ચેનો તફાવત શક્ય તેટલો ઘટાડે તેને પર્યાવરણીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. જે નીતિ ઉત્પાદન અને વપરાશની દિશામાં ફેરફાર કરી પર્યાવરણના ઇચ્છિત સ્તર અને વાસ્તવિક સ્તર વચ્ચેનો તફાવત શક્ય તેટલો ઘટાડે તેને પર્યાવરણીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. આ પર્યાવરણીય નીતિના જે ઘટકો છે એમાં 4 ઘટકો મુખ્ય છે. એક વિકેન્દ્રિત નીતિ, બીજું કેન્દ્રિત નીતિ, ત્રીજું કિંમત માપબંધી અને ચોથું છે જથ્થા માપબંધી. કોઈ પણ દેશ આ 4 ઘટકોનો એક સાથે પણ ઉપયોગ કરી શકાય અથવા જુદા જુદા પરિસ્થિતિને અનુસાર કોઈ પણ એક ઘટકનો પણ ઉપયોગ કરી શકાશે. હવે જો આપણે આ નીતિના ઘટકોની ચર્ચા કરીએ વન બાય વન, તો સૌથી પહેલું ઘટક છે વિકેન્દ્રિત નીતિ. વિકેન્દ્રિત નીતિ એટલે આપમેળે રસ્તો ચીંધનાર નીતિ, જેમાં પ્રદૂષણ કરનાર, પર્યાવરણને નુકસાન પહોંચાડનાર વ્યક્તિ છે, કુટુંબ છે, પેઢી કે એકમ, એની ઉપર કશું જ કોઈ જ નિયમ ફરજિયાત રીતે લાદવામાં આવતો નથી. માત્ર એવી પરિસ્થિતિ, એવા સંજોગો, એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે કે જેમાં એકમ પોતે જ પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રેરાય. ફરજિયાતપણે કશું જ નથી, છતાં એવી પરિસ્થિતિ ઊભી કરી છે કે જેમાં એને પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રયત્નશીલ રહેવું પડે છે. જો તે આમ ન કરે તો તેને દંડ કે શિક્ષાની પણ જોગવાઈ થઈ શકે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો એક સરોવર છે જેના પાણીનો ઉપયોગ 2 ઔદ્યોગિક એકમો કરે છે. એક ઔદ્યોગિક એકમ આ પાણીનો ઉપયોગ કરી અને ખાદ્ય પદાર્થો બનાવે છે, જ્યારે બીજો ઔદ્યોગિક એકમ આ સરોવરના પાણીમાં પોતાના ગંદા પાણીનો નિકાલ કરે છે. હવે આ બંને એકમ પર ફરજિયાત કશો જ કોઈ નિયમ લગાવવામાં આવશે નહીં, પરંતુ કોઈક
સ્થાનિક સત્તા દ્વારા, સ્થાનિક રહેવાસીઓ દ્વારા જો સરોવરના પાણીની ગુણવત્તા નક્કી કરવામાં આવે તો માત્ર પાણીની ગુણવત્તા જાળવવાની છે એવું જ વાતાવરણ ઊભું કરવામાં આવે છે. આથી બંને એકમોએ ફરજિયાતપણે પાણીની ગુણવત્તા જાળવવી પડશે, જેથી આપમેળે પ્રદૂષણનું પ્રમાણ ઘટાડશે. તો આ રીતે કશું જ ફરજિયાત ન હોવા છતાં આપમેળે રસ્તો ચીંધનાર નીતિ છે. ત્યાર પછી જે બીજો ઘટક છે એ છે કેન્દ્રિત નીતિ. કેન્દ્રિત નીતિને આપણે આદેશ અને નિયંત્રણની નીતિ તરીકે ઓળખીએ છીએ, જેમાં કાયદા દ્વારા સમર્થન પામેલું ધોરણ નક્કી કરવામાં આવે છે. અહીંયા તમને એક ગુણનો પ્રશ્ન પૂછી શકાય છે, ધોરણ એટલે શું? તો કે કાયદા દ્વારા સમર્થન પામેલું કામગીરીનું નિશ્ચિત સ્તર, કે જે કાર્ય, જે ધોરણ ન સ્વીકારનારને દંડ કે શિક્ષાની જોગવાઈ થઈ શકે છે. એટલે અહીંયા આપણે આ નીતિને આદેશ અને નિયંત્રણની નીતિ કહીએ છીએ, કે જે હુકમ, આદેશ, ધોરણ નક્કી કરવામાં આવ્યું છે એ પ્રમાણે એકમે કે વ્યક્તિએ કાર્ય કરવાનું છે, એ નિયમોને પાલન કરવાનું છે. જો એનું પાલન ન થઈ શકે તો એમની ઉપર દંડ કે શિક્ષાની પણ જોગવાઈ થઈ શકે. ઉદાહરણ તરીકે આપણે કહીએ તો કે શાળાના 10 કિલોમીટર સુધીના વિસ્તારમાં 40થી વધારે ઝડપથી વાહન ચલાવવા ઉપર પ્રતિબંધ છે. 40 કિલોમીટરથી વધારે ઝડપથી આપ વ્હીકલ ચલાવી શકશો નહીં. જો તમે વાહન ચલાવતા પકડાઈ જાઓ તો દંડ કે શિક્ષાની જોગવાઈ થઈ શકે છે. એવી જ રીતે દરેક વાહન ચાલક પાસે પીયુસીનું સર્ટિફિકેટ હોવું જોઈએ. જો પીયુસીનું સર્ટિફિકેટ ન હોય તો એની પર દંડ કે શિક્ષાની જોગવાઈ કરી શકાય છે. આ બીજી નીતિ. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો ત્રીજી જે નીતિ છે એ છે કિંમત માપબંધી. જેમ આપણે કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદીએ છીએ તો બદલામાં એની અવેજ તરીકે કિંમત ચૂકવીએ છીએ, પરંતુ પેઢી જે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહી છે એનો ખર્ચ સમાજે ભોગવવો પડે છે, એના બદલામાં કોઈ કિંમત ચૂકવવાની હોતી નથી. તો આ નીતિ હેઠળ, આ ઘટક હેઠળ આપણે જે પેઢી પ્રદૂષણ કરે છે, પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, તેની ઉપર કર નાખવામાં આવે છે, જેને ઉત્સર્જન કર તરીકે ઓળખવામાં આવે છે. આ પણ એક ગુણનો પ્રશ્ન પૂછી શકાય છે. જ્યારે જે પેઢી પર્યાવરણને સહાયક છે, પર્યાવરણ મિત્ર એટલે કે ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, તો આવી પેઢીને સબસિડી આપવામાં આવે. આમ એ લોકોને પર્યાવરણ મિત્ર ટેકનોલોજી વાપરવાનો જે કહેવાય કે ઉત્સાહ રહેશે, પ્રોત્સાહન મળશે. જ્યારે જેની ઉપર કર નાખવામાં આવે છે એ પણ આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પર્યાવરણને મદદરૂપ થઈ શકે છે. ત્યાર પછી જે છેલ્લો મુદ્દો છે, ચોથો ઘટક, એ છે જથ્થા માપબંધી. જથ્થા માપબંધી એટલે પર્યાવરણનું ઈચ્છિત સ્તર નક્કી કરી લેવું અને આ સ્તરને ધ્યાનમાં રાખીને ઉત્પાદનનો જથ્થો નક્કી કરવામાં આવશે. આ ઉત્પાદનના જથ્થા પ્રમાણે ઉત્પાદનનું કરવા માટેના પરવાના આપવામાં આવશે. જે ઉત્પાદન કરતી પેઢીઓ છે એમની વચ્ચે આ પરવાનાનું વહેંચણી કરવામાં આવશે. આથી ઉત્પાદન પ્રમાણે જ ઈચ્છિત સ્તર પર્યાવરણનું જળવાઈ રહે, પ્રદૂષણનું પ્રમાણ વધશે નહીં. જો કોઈ પેઢી ઓછું પ્રદૂષણ કરે છે તો પોતાના ભાગનો પરવાનો એ બીજી પેઢીને વહેંચી અને એમાંથી આવક પણ પ્રાપ્ત કરી શકશે. પણ આમ છતાં કુલ ઉત્પાદન વધે છે પણ પર્યાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધતું નથી. એટલે એને કહેવાય જથ્થા માપબંધીની નીતિ. તો આ પ્રશ્ન આપને 5 ગુણની અંદર પૂછી શકાય છે. ત્યાર પછી જે બીજી મહત્વની સમસ્યા છે ભારતીય અર્થતંત્રમાં, જે બીજી મહત્વની સમસ્યા છે જે સામાજિક લગતી છે, સમાજને લગતી છે. સમાજમાં, દેશમાં, સમાજમાં જે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા ઘટી રહી છે એના સંદર્ભમાં આપને પ્રશ્ન પૂછી શકાય છે કે ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ જણાવી તેના સૂચિતાર્થો અને ઉપાયો વિશે સવિસ્તાર ચર્ચા કરો. તો અત્યારે જે સામાજિક વ્યવસ્થા છે એમાં વર્તમાનમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓનું પ્રમાણ ઘટી રહ્યું છે. કેટલા પ્રમાણમાં ઘટી રહ્યું છે તો થોડોક આપણે એને લગતો એક ચાર્ટનો અભ્યાસ કરીએ. અહીંયા આપણે દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે એને લગતા આંકડાકીય માહિતી આપવામાં આવી છે. હવે આપણે જો જોઈએ તો પહેલા વર્ષ, પછી સમગ્ર ભારતમાં કેટલી સરેરાશ સંખ્યા છે અને ત્યાર પછી આપણા રાજ્ય એટલે કે ગુજરાતના સંદર્ભમાં આંકડાકીય માહિતી આપવામાં આવી છે. સૌથી પહેલું વર્ષ 1901
જેમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 972 છે, જ્યારે ગુજરાતની અંદર 954. ત્યાર પછી 1951, જેમાં આ પ્રમાણ છે 946 અને ગુજરાતમાં છે 952. ત્યાર પછી આવે છે 1991, જેમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા ભારતમાં 927, જ્યારે ગુજરાતની અંદર 934. 2001માં જો આ પ્રમાણ જોઈએ તો સ્ત્રીઓની સંખ્યા છે 933 અને ગુજરાતમાં છે 919. આ જે આંકડાકીય માહિતી છે એની પરથી આપણે મુખ્ય 5 તારણો મેળવી શકીએ છીએ. સૌથી પહેલું તારણ, જો વિદ્યાર્થી મિત્રો આપ જુઓ તો 1901માં સમગ્ર ભારતમાં સ્ત્રીઓની સંખ્યા દર 1000 પુરુષોએ 972, જ્યારે ગુજરાતમાં 954. જો 2001ના સમયમાં જોઈએ તો આ પ્રમાણ છે 933 અને અનુક્રમે ગુજરાતમાં 919. એટલે કે તમે સતત જુઓ તો 1901 થી 2001ની સરખામણીએ પુરુષોની સંખ્યાની સરખામણીએ સ્ત્રીઓનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે. બીજું જે મહત્વનું તારણ છે, આપ જોઈ શકો છો કે દરેક વર્ષે લગભગ અહીંયા 91 પછી થોડો સુધારો થયો છે, 933 થયા છે 2001માં, પણ એ સિવાયના વર્ષોમાં સ્ત્રીઓનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે. અને ભારતના દરેક વિસ્તારમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે, એકમાત્ર કેરળ રાજ્યને છોડી. એટલે કે એકમાત્ર કેરળ રાજ્ય અપવાદ છે કે જેમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 1058 છે. મહત્વનો આંકડો છે, યાદ રાખવો જરૂરી છે. 1058 કેરળની અંદર આ પ્રમાણ છે. હવે આપણે જો ત્રીજો મહત્વનો મુદ્દો જોઈએ તો ફરીથી 1901માં જોઈએ 972 સમગ્ર ભારતની સરેરાશ. 1951માં સ્ત્રીઓનું પ્રમાણ થયું 946. પણ જરાક નજર ગુજરાત ઉપર પાડીએ તો 1901માં સ્ત્રીઓની સંખ્યા છે 954, ઘટીને થઈ છે 952 1951માં. પણ આ બંનેમાં તમે જુઓ તો જ્યારે દેશની સરેરાશ વધારે ઘટે છે, દેશમાં સ્ત્રીઓની સંખ્યા વધારે ઘટી છે, ત્યારે ગુજરાતની સ્થિતિ સરખામણીની દ્રષ્ટિએ ગુજરાતની સ્થિતિ સારી છે. ઇટ મીન્સ સ્ત્રીઓની સંખ્યા સારા પ્રમાણમાં હતી. પરંતુ આગળ જોઈએ તો 1991માં 927 સ્ત્રીઓની સંખ્યા જે વધીને 933 થઈ. એટલે સમગ્ર ભારતમાં સ્ત્રીઓની સંખ્યામાં સુધારો થયો છે. પણ ગુજરાતમાં જોઈએ તો અગાઉ જે સ્થિતિ સારી હતી એ સતત ઘટ્યા ગઈ છે. એનો અર્થ કે અત્યારે રાજ્યની અંદર સ્ત્રીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હવે ચોથું જે અગત્યનું કારણ છે કે આ ઘટાડો શા માટે થઈ રહ્યો છે? પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા શા માટે સતત ઘટી રહી છે? તો એના રીઝન છે, કારણો છે. સૌથી પહેલું, પુત્ર ઘેલછા. સમાજમાં દીકરા કરતાં દીકરીનું મહત્વ ઘણું જ ઓછું છે. કુટુંબમાં સ્ત્રીને જે સન્માન મળવું જોઈએ, જે દરજ્જો હોવો જોઈએ, તે નથી. ત્રીજો મુદ્દો કે દીકરીને જે પૂરતો પોષણક્ષમ ખોરાક અને તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવી જોઈએ તે પૂરતા પ્રમાણમાં થતી નથી અને એના કારણે એનું મૃત્યુ આંક ઊંચો રહે છે. ચોથો મુદ્દો, ગુજરાત, પંજાબ, હરિયાણા આવા જ રાજ્યો જે વિકાસ કરેલા છે, આ રાજ્યોમાં તબીબી સારવારના સાધનો, સંશોધનો વધારે હોવાથી ગર્ભ પરીક્ષણના સાધનોનો ઉપયોગ કરી અને દીકરીની ગર્ભમાં જ હત્યા કરવામાં આવે છે. તો આના કારણે પણ સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. તો આ બધા કારણ છે કે જેના કારણે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે. અને પાંચમું સૌથી મહત્વનું તારણ, આ પ્રમાણની જો આપણે વાત કરીએ તો 6 વર્ષથી નાના છોકરાઓની સામે છોકરીઓનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે. જો ગુજરાતમાં આંકડો જોઈએ તો 6 વર્ષથી નાના છોકરાઓ 1000 છોકરાઓની સામે છોકરીઓનું પ્રમાણ છે 878. અને આ ઉપરાંત કેરળમાં જોઈએ ને તો કેરળમાં પણ આ પ્રમાણ ઘટી રહ્યું છે. આ પ્રમાણ થઈ ગયું છે 960. આમ આ સમસ્યા સામાજિક રીતે બહુ ગંભીર સ્વરૂપ ધરાવે છે, કારણ ભવિષ્યમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા સતત ઘટી રહી છે. હવે જો આના સૂચિતાર્થો વિશે આપણે કોષ્ટકની ચર્ચા પછી એના સૂચિતાર્થો વિશે વાત કરીએ તો
જે સામાજિક લગ્ન વ્યવસ્થા છે એમાં સ્ત્રીઓની માંગમાં વધારો થઈ રહ્યો છે, પણ સામે સ્ત્રીઓનો પુરવઠો ઘટી રહ્યો છે. એટલે કે એમ કહી શકાય કે જે દહેજ પ્રથા છે એ હવે વિરુદ્ધ થશે. સ્ત્રી લગ્ન કરવા માટે દહેજની માંગણી કરશે, આમ સ્ત્રીની કિંમતમાં વધારો થશે. પણ આ સમસ્યા ગંભીર છે, કારણ સમાજમાં સ્ત્રીના સ્થાનમાં કોઈ ફેરફાર નથી, એનો દરજ્જો નથી બદલાતો. એટલે આ જે સમસ્યા છે એને દૂર કરવા માટે એના ઉપાયો વિચારવા ખૂબ જ જરૂરી છે. જો આના ઉપાયો વિશે આપણે વાત કરીએ તો જે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા ઘટી રહી છે એ માટે આપણે ત્રિપાખ્યાની વ્યૂહરચના સ્વીકારવી જોઈએ. એટલે કે 3 ઉપાયો સૌથી અગત્યના છે. સૌથી પહેલું, બાળકીને સ્ત્રીઓને રક્ષણ આપવું. રક્ષણ કેવી રીતે આપી શકાશે? તો સૌથી પહેલાં જે ગર્ભ પરીક્ષણનો કાયદો છે એ કડક બનાવો અને એ કાયદાનો ભંગ કરનાર દરેક વ્યક્તિને કડકમાં કડક શિક્ષા કે દંડની જોગવાઈ થાય. આ રીતે ગર્ભમાં જ પહેલાં બાળકીને રક્ષણ આપવાની જરૂર છે. ત્યાર પછી જે બીજો મુદ્દો છે કે સ્ત્રીઓને પોષણ આપવું. પોષણ એટલે એમને પૂરતો ખોરાક, પૌષ્ટિક ખોરાક પૂરતા પ્રમાણમાં મળી રહે તથા તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે, જેને કારણે આપણે એવું કહી શકીએ કે જે મૃત્યુ આંક છે, સરેરાશ આયુષ્ય એમનું વધારે રહી શકે અને મૃત્યુ આંક ઘટે. એટલે એ રીતે એને રક્ષણ આપવું. અને ત્રીજો જે મહત્વનો ઉપાય છે એ છે સ્ત્રીઓને શિક્ષણ આપવું. સ્ત્રીઓને શિક્ષણ આપશો તો એ પોતે પગભર થઈ શકશે, સ્વરોજગારી મેળવી શકશે અને જેને કારણે સમાજમાં એમનો દરજ્જો વધશે, એમનું સ્થાન ઊંચું આવશે. જેથી સમાજમાં જે લોકોની દીકરા અને દીકરી વચ્ચેનો જે ભેદ છે, જે માન્યતા છે એ દૂર કરી શકાશે અને પોતાની સાથે થતા અન્યાયનો એ સ્ત્રી પોતે સામનો કરી શકશે. આ માટે ત્રીજી જરૂરી છે આમ એને શિક્ષણ આપવું. આમાં 3 પાખ્યાની વ્યૂહરચના રક્ષણ, પોષણ અને શિક્ષણ દ્વારા આપણે સમાજમાં સ્ત્રીઓની સંખ્યામાં વધારો કરી શકીએ છીએ. તો અહીંયા આ પ્રશ્નની ચર્ચા કરી શકો છો, જે આપને 5 ગુણમાં પૂછી શકાય છે. હવે અર્થતંત્રની જે મહત્વની ત્રીજી સમસ્યા છે એ છે સ્થળાંતર. સામાન્ય રીતે જે અપાકર્ષણને કારણે જે લોકો અપાકર્ષણને કારણે સ્થળાંતર કરીને ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં આવે છે, એટલે કે જે લોકો પાસે ગ્રામીણ વિસ્તારમાં પોતાની પાસે રહેવાનું ઘર નથી, પોતાના કુટુંબનું ભરણ પોષણ નથી કરી શકતા, રોજગારી નથી, એવા લોકો રોજગારીની આશાએ શહેરી વિસ્તાર તરફ સ્થળાંતર કરે છે. અને સ્થળાંતર જે અપાકર્ષણને કારણે થાય છે એના કારણે અર્થતંત્રમાં કેટલીક નકારાત્મક અસરો ઊભી થાય છે. તો આ કઈ નકારાત્મક અસરો છે, જો એની આપણે ચર્ચા કરીએ તો એમ કહી શકાય, સૌથી પહેલો મુદ્દો કે ઝૂંપડપટ્ટીમાં વસવાટ. એટલે કે જે લોકો અર્થતંત્રની દેશમાં જે વિકાસ થાય છે એને કારણે રોજગારીની આશાએ ગ્રામીણ વિસ્તાર તરફથી શહેરી વિસ્તારમાં આવીને વસે છે, પણ આવા લોકો પાસે રહેવાની સગવડ નથી હોતી તથા એમની આર્થિક સ્થિતિ પણ એટલી સારી નથી કે જેને કારણે એ ભાડે ઘર રાખીને રહી શકે. અને એટલા માટે આ લોકો ઝૂંપડપટ્ટી જેવા ગંદા વિસ્તારોમાં વસવાટ કરે છે. જેમ કે નદી કિનારે વસતા હોય, કારખાનાની જમીન જે ખુલ્લી પડી રહી છે એવા વિસ્તારોની અંદર ગંદા વસવાટોમાં રહે છે. હવે આ વસવાટોમાં જ્યારે એ લોકો રહે છે ત્યારે એમની પાસે એમ કહેવાય કે જીવનની જે ગુણવત્તાની કક્ષા છે એ ઘણી જ નીચી હોય છે તથા કોઈ સામાન્ય સગવડો પણ ઝૂંપડપટ્ટીમાં વીજળી છે, શૌચાલય છે, સ્નાનાગર છે એવી સગવડો પણ ઉપલબ્ધ ન હોવાથી આ વસવાટો એકદમ ગંદા બની જાય છે અને શહેરી વિસ્તારમાં જે ઝૂંપડપટ્ટીનો પ્રશ્ન છે એ વધી જાય છે, વિસ્તાર વધી જાય છે. એટલે આ એક સમસ્યા એ લોકો ઊભી કરે છે. બીજો મુદ્દો છે અપૂરતી આંતરમાળખાકીય સગવડો. એટલે સ્થળાંતરને કારણે જે લોકો વસ્તી શહેરી વિસ્તાર તરફ સ્થળાંતર કરીને આવે છે તો શહેરી વિસ્તારમાં વસ્તીનું પ્રમાણ વધી જાય છે, પણ આ વિસ્તારની અંદર જે આંતરમાળખાની સગવડો છે જેમ કે વીજળી પુરવઠો, પાણી પુરવઠો, વાહન વ્યવહારની સગવડ, આ ઉપરાંત સંદેશા વ્યવહારની સગવડ, આ બધી આરોગ્યની સગવડ, આ બધી જ સગવડો વસ્તીના સંદર્ભમાં ઓછી પડવા માંડે છે, ઓછી પડે છે. જેમ કે આપણે જોઈએ જ છીએ
કે ભાઈ વાહન વ્યવહારની જે માંગ છે, વસ્તી વધવાથી વાહન વ્યવહારની માંગ વધી ગઈ છે, જેથી લોકો જાહેર બસનો ઉપયોગનું પ્રમાણ વધી ગયું છે, જેના કારણે જે લોકો એફોર્ડ કરી શકે છે એ લોકો પોતાના ખાનગી વાહનો વસાવતા થઈ ગયા અને જેને કારણે ટ્રાફિકથી લઈને પ્રદૂષણની સમસ્યાઓ પણ વધી ગઈ. આમ આંતરમાળખાની જે સગવડો છે એ ઓછી પડવા માંડે છે અને એના કારણે નકારાત્મક અસરો ઊભી થાય છે. ત્રીજું છે પર્યાવરણનું પ્રદૂષણ ફેલાય છે. એક જ વિસ્તારમાં વસ્તીનું પ્રમાણ વધી જવાથી જે ગંદા પાણીનો નિકાલ છે, ગંદા કચરાનો નિકાલ છે, એની વ્યવસ્થા જળવાતી નથી. આ ઉપરાંત વસ્તીનું પ્રમાણ વધતા લોકો ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરે છે, ત્યાં શૌચાલય કે સ્નાનાગરની પણ સગવડો ઉપલબ્ધ નથી અને આના કારણે ગંદા પાણીનો નિકાલ એ લોકો છૂટ્યામાં કરે છે, જેને કારણે એમ કહેવાય કે ગંદકીનું પ્રમાણ વધી જાય છે. આ ઉપરાંત જે બીજા પ્રશ્નો ઊભા થાય છે જેમ કે ટ્રાફિકની સમસ્યા, તો એને કારણે ધુમાડો, જેને કારણે હવા અને અવાજનું પણ પ્રદૂષણ વધી રહ્યું છે. આમ આ પ્રદૂષણનું પ્રમાણ અહીંયા વધારે થાય છે. ચોથો મુદ્દો જે ખાસ છે મહત્વનું એ છે સામાજિક દૂષણ. જે લોકો સ્થળાંતર કરીને આવે છે એ રોજગારીની આશાએ આવ્યા છે, પોતાના નવા સપના જોઈને આવ્યા છે, આર્થિક રીતે સદ્ધર થવાના, પણ ઘણીવાર એમની પાસે કૌશલ્યનો અભાવ છે, શિક્ષણ નથી, તો એના કારણે એ લોકોને પૂરતી રોજગારીની તકો મળતી નથી, જેના કારણે એમની આવક ઘણી જ ઓછી રહે છે. પોતે જેવું જીવન જીવવા ઈચ્છે છે તેવું મેળવી શકતા નથી અને આના કારણે એ લોકો હતાશા અનુભવે છે. ઘણીવાર એવું બને છે કે કેટલાક અસામાજિક તત્વો તરફ પણ વળી જાય છે, જેમ કે ચોરી કરવી, લૂંટફાટ કરવી. તો આવા કારણે એ સમાજ માટે સામાજિક દૂષણો પણ ઊભા કરે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપ જે 3 પ્રશ્નોની મહત્વના જે આ પ્રકરણમાંથી જે મહત્વના 3 પ્રશ્નો છે જે 5 ગુણની અંદર આપને પૂછી શકાય છે. પહેલો પ્રશ્ન આપણે ભણ્યા કે પર્યાવરણ નીતિનો અર્થ અને તેના ઘટકોની ચર્ચા. બીજો પ્રશ્ન છે ભારતમાં પુરુષો અને સ્ત્રીનું પ્રમાણ, તેના સૂચિતાર્થો અને તેના ઉપાયો વિશે સવિસ્તાર ચર્ચા કરો. અને ત્રીજો 5 ગુણનો જે મહત્વનો પ્રશ્ન છે એ છે સ્થળાંતરની નકારાત્મક અસરો. તો આમ આ પ્રકરણની અંદર આપ 3 આ મહત્વના પ્રશ્નોની ચર્ચા કરી શકશો. આપણે આગળ જે નવા પ્રશ્નો જોઈશું આના પછીના પ્રકરણના આવતા એપિસોડની અંદર એની ચર્ચા કરીશું. થેન્ક યુ.